સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતના કરંજ 162 વિધાનસભા વોર્ડ નંબર 15માં ભાજપ પરિવાર અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સુરતના ડીઆર વર્લ્ડની સામે આવેલ સેન્ટ્રલ સ્ટોરમાં વિકસિત ભારત યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત યાત્રા રથ સ્વાગત કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આવેલા અતિ વિશેષ મહેમાન સ્મીમેર હોસ્પિટલના ચેરમેન મનીષાબેન આહિર, રાજુભાઈ જોડિયા, કોર્પોરેટર રૂપાબેન પંડ્યા દ્વારા વિકસિત ભારત યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા માટે આ સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે લોકોને સરકારશ્રીના લાભ અને યોજનાની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત ભાજપ પરિવાર અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.